તમે સાંભળી રહ્યા છો ભક્તિ પુરાણ ચેનલ. મિત્રો, આજની આ વાત તમારા જીવનની દિશા બદલી નાખશે. માટે આ વિડિયો ભૂલથી પણ છોડતા નહીં, કારણ કે આજે આપણે એવા રહસ્ય વિશે જાણીશું કે શ્રીમદ ભગવદ્ ગીતાના ઉપદેશથી તમારા જીવનની દરેક દુવિધા અને મુશ્કેલી કેવી રીતે દૂર થઈ શકે છે. જો તમને તમારી જિંદગીમાં કોઈ દુઃખ હોય, કોઈ મુશ્કેલી હોય કે તમે કોઈ એવા રસ્તામાં ફસાઈ ગયા હો જેના બે માર્ગ હોય અને તમને સમજ ન આવી રહ્યું હોય કે કયો રસ્તો પસંદ કરવો જોઈએ, તો આજનો આ વિડિયો તમારા લોકો માટે ખાસ થવાનો છે. આપણા જીવનમાં અવારનવાર એવી ક્ષણો આવે છે જ્યારે આપણે દુવિધામાં હોઈએ છીએ અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય નથી લઈ શકતા. એવામાં શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકોમાં મનુષ્યના જીવનની દરેક સમસ્યાનો ઉકેલ છુપાયેલો છે. ભગવદ્ ગીતાનો ઉપદેશ સાંભળતા જ તમારી બધી મુશ્કેલીઓ એકદમથી ઉકેલાઈ જશે અને તમે ખૂબ શાંત અનુભવ કરશો. કહેવાય છે કે ગીતાને વાંચી લેવાથી કે સાંભળી લેવાથી તમારા બધા જન્મોના પાપ આ જ જન્મમાં નષ્ટ થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ પોતે અર્જુનને ઉપદેશ આપ્યો હતો, જે ભગવદ્ ગીતાના રૂપમાં પ્રસિદ્ધ છે. ભલે આ ગ્રંથ જૂનો છે, પરંતુ આજના સમયમાં પણ આ તમારી બધી મુશ્કેલીઓનો ઉકેલ તમને આપી શકે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનની શાંતિથી મોટું આ સંસારમાં કોઈ પણ સંપત્તિ નથી. જે વ્યક્તિએ પોતાના મનને શાંત રાખતા શીખી લીધું છે, તેનાથી વધારે ધનવાન આ સંસારમાં કોઈ નથી. ઘણીવાર ભગવાન આપણા સંબંધો પોતે તોડી નાખે છે, જેથી કોઈ આપણી જિંદગી ખરાબ ન કરી શકે. દુનિયામાં સૌથી ખુશ લોકો એ જ છે જે એ જાણી ચૂક્યા છે કે બીજા પાસેથી કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખવી નકામી છે. જિંદગીમાં થોડું દુઃખી થવું પણ જરૂરી છે. હંમેશા સુખ મળતું રહેશે તો તમે ક્યારેય પણ જિંદગીમાં આગળ નહીં વધી શકો. આ ખોટી વિચારધારા છે માણસોની કે એક એકલો માણસ શું કરી શકે છે. પણ જુઓ જરા એ સૂરજને, જે એકલો જ આખી દુનિયાને રોશન કરે છે. ભાગ્યશાળી તે નથી હોતા જેને બધું સારું મળે છે, પરંતુ ભાગ્યશાળી તો તે હોય છે જેને જે પણ મળે છે તેને તે સારું બનાવી લે છે. ગીતામાં લખ્યું છે કે જ્યારે માણસની જરૂરિયાતો બદલાઈ જાય છે, ત્યારે તેની વાત કરવાની રીત પણ બદલાઈ જાય છે. ફાયદો સૌથી હલકી વસ્તુ છે, લોકો ઉઠાવતા જ રહે છે. હારે તે છે જે વારંવાર ફરિયાદ કરે છે, અને જીતે તે છે જે પ્રયત્ન 1000 વાર કરે છે. જે માણસને આપણે ખૂબ પ્રેમ કરીએ છીએ, તે જ માણસ આપણો સૌથી વધારે ફાયદો ઉઠાવે છે, કારણ કે તે માણસ જાણે છે કે આપણી નબળાઈ શું છે. એટલા સમજદાર બનો કે કોઈને માફ કરી દો, પણ એટલા બેવકૂફ ન બનો કે છેતરપિંડી કરવાવાળા પર ફરીથી વિશ્વાસ કરી બેસો. અપેક્ષા ન છોડતા, કાલનો દિવસ આજ કરતાં સારો હશે. જિંદગીમાં એ સ્તર સુધી પહોંચી જાઓ કે લોકો તમને ગુમાવીને પછતાય. જીવનમાં ક્યારેય પણ કોઈની સાથે પોતાની સરખામણી ન કરો. તમે જેવા છો, સર્વશ્રેષ્ઠ છો, કારણ કે ઈશ્વરની દરેક રચના સર્વોત્તમ હોય છે. પોતાને કોઈનાથી કમ સમજવું ઈશ્વરની રચનાનું અપમાન છે. માણસનું મન જ તેનો સૌથી મોટો દુશ્મન છે અને તેનો સૌથી મોટો મિત્ર. જો મન તમારાથી જીતી જાય છે, તો તે તમારો દુશ્મન બની જાય છે, અને જો તમે મનથી જીતી જાઓ છો, તો તે તમારો સાચો મિત્ર બની જાય છે. જો કોઈ તમને નજરઅંદાજ કરી દે તો ખોટું ન લગાડતા, કારણ કે લોકો અવારનવાર પોતાની હેસિયત પ્રમાણે વસ્તુઓને નજરઅંદાજ કરે છે. એ લોકોની પાછળ ક્યારેય ન ભાગતા, જે લોકોને તમારી કોઈ ચિંતા નથી. શ્રી કૃષ્ણ કહે છે કે ભૂલ દરેક માણસથી થાય છે, પણ ભૂલો સુધારવી એ જ માણસ કરી શકે છે જે દિલનો સાફ હોય છે અને સંબંધોને ગુમાવવા નથી માંગતો. જિંદગીની સૌથી મોટી થપ્પડ કોઈની પાસે રાખેલી અપેક્ષા મારે છે.
ક્યારેક ક્યારેક માણસ ન તૂટે છે ન વિખેરાય છે, બસ હારી જાય છે. ક્યારેક પોતાનાથી, તો ક્યારેક કિસ્મતથી, તો ક્યારેક પોતાના લોકોથી. દરેક જિંદગીમાં પોતાને સમય ચોક્કસ આપો, કારણ કે તમારી પહેલી જરૂરિયાત તમે પોતે છો. યાદ રાખજો કે જરૂર કરતાં વધારે સારા બનશો તો જરૂર કરતાં વધારે ઉપયોગ કરવામાં આવશે. સંબંધો ભલે કેટલા પણ ખરાબ કેમ ન હોય, તેમને ક્યારેય ન તોડતા, કારણ કે ગંદુ પાણી તરસ છિપાવવાના કામમાં નથી આવતું, પણ આગ ઓલવવાના કામમાં ચોક્કસ આવે છે. જમાનો જ્યારે પણ મુશ્કેલીઓમાં મૂકી દે છે, ત્યારે પરમાત્મા હજારો રસ્તા કાઢી આપે છે. વિશ્વાસ કરવાવાળા કરતાં વધારે બેવકૂફ વિશ્વાસને તોડવાવાળો હોય છે, કારણ કે તે એક નાના સ્વાર્થ માટે એક સારા માણસને ગુમાવી દે છે. ભલાઈ કરતા રહો પાણીની જેમ, ખરાબી પોતે જ કિનારે લાગી જશે કચરાની જેમ. જ્યારે કોઈ સમજે નહીં તો તેને સમજાવવાની જરૂરિયાત જ શું છે, અને જ્યારે કોઈ માને નહીં તો તેને જણાવવાની જરૂરિયાત શું છે? સાચા દિલથી કોઈ જરૂરિયાતમંદની મદદ કરીને તો જુઓ. જો દિલને શાંતિ ન મળે તો કહેજો. જેને જવું છે તેને જવા દો. તે જો આજે રોકાઈ પણ ગયો તો કાલે જતો જ રહેશે. માણસને માણસથી દૂર કરી દેવાવાળી સૌથી પહેલી વસ્તુ જીભ છે, અને બીજી વસ્તુ પૈસા છે. જેને સપના જોવા ગમે છે તેને રાત નાની પડે છે, અને જેને સપના પૂરા કરવા ગમે છે તેને દિવસ નાનો લાગે છે. કોઈની આદત જોવી હોય તો તેને ઇજ્જત, અને કોઈની જો ફિતરત જોવી હોય તો તેને આઝાદી આપો. અમુક માણસમાં કોઈના કોઈ પ્રતિભા ચોક્કસ હોય છે, પણ લોકો અવારનવાર તેને બીજાના જેવા બનવામાં નષ્ટ કરી દે છે. મોંઘા એટલા પણ ન બનો કે લોકો તમને બોલાવી ન શકે, અને સસ્તા એટલા પણ ન બનો કે લોકો તમને નચાવતા જ રહે. મૌન ક્યારેય મૂંગું નથી હોતું. અમુક પીડા એવી હોય છે જે અવાજ સુધી છીનવી લે છે. આજકાલના લોકો તમારી એક ભૂલની પાછળ તમારી બધી ભલાઈઓ ભૂલી જાય છે. જેટલું લોકોને સમજતા જશો તેટલું જ એકલવાયુપણું વધારે સારું લાગતું જશે. નષ્ટ થઈ જશે તે સંબંધો પણ જેને મળીને લાગતું હતું કે આ ઉમ્રભર સાથ આપશે. શ્રી કૃષ્ણ કહે છે, જો અહંકાર કોઈ પણ વસ્તુનો હોય, સર્વનાશ કરીને જ છોડે છે. નવરાશના સમયમાં દરેક કોઈ વાત કરી લે છે. પ્રેમ તો ત્યારે થાય છે જ્યારે કોઈ તમારી સાથે વાત કરવા માટે પોતાનો બધો સમય ખાલી કરી દે. બધું ઠીક થવાની રાહ જોશો તો બેઠા જ રહી જશો. પણ હિંમત કરો, પોતે ઊભા થાઓ અને તમારી જિંદગીમાં બધું ઠીક કરી દો. લોકો ઓળખવાનું જ ભૂલી જાય તે પહેલાં જ પોતાની ઓળખ બનાવી લેવી જોઈએ. કોઈ ફરક નથી પડતો કે લોકો તમારા વિશે શું વિચારે છે. ફરક તો એનાથી પડે છે કે તમે પોતાના વિશે શું વિચારો છો. હાર એક પાઠ છે જે પોતાને સુધારવાનો મોકો આપે છે. જિંદગીમાં જે પણ આપણે ઈચ્છીએ છીએ તે સરળતાથી નથી મળતું, પણ જિંદગીનું એક સત્ય એ પણ છે કે જે આપણે ઈચ્છીએ છીએ તે સરળ નથી હોતું. બે પ્રકારના લોકો હોય છે આ દુનિયામાં. પહેલા, જે નાની અમથી મુશ્કેલી આવ્યા પછી ડરી જાય છે, દુઃખી થઈ જાય છે. અને બીજા એ લોકો, ભલે તેમની જિંદગીમાં કેટલી પણ મુશ્કેલીઓ આવી જાય, પણ તે હંમેશા ખુશ રહે છે. દરેક મુશ્કેલીમાં પોતાને સંભાળી લે છે. એક તે હોય છે જેની પાસે બધું જ હોય છે, પણ છતાં પણ તે હંમેશા દુઃખી હોય છે. અને બીજા તે જેની પાસે ભલે કંઈ પણ ન હોય, પણ છતાં પણ તે હંમેશા ખુશ રહે છે. સંકટના સમયે ધીરજ રાખવી એટલે અડધી લડાઈ જીતી લેવી. તણાવથી માત્ર સમસ્યાઓ જ જન્મ લઈ શકે છે. જો સમાધાન શોધવું છે તો હસવું જ પડશે. શ્રી કૃષ્ણ કહે છે, જે રીતે હવા એક દિશામાં નથી વહેતી, સમય સમય પર બદલાતી રહે છે, તે જ પ્રકારે માણસની કિસ્મત પણ સમય સમય પર બદલાતી રહે છે. એટલે સમય ખરાબ છે તો ચિંતા ન કરો, બસ સાચા સમયની રાહ જુઓ, કારણ કે સમય ચોક્કસ બદલાશે. યાદ રાખજો, જો ખરાબ લોકો માત્ર સમજાવવાથી સમજી જતા
તો વાંસળી વગાડવાવાળા ક્યારેય મહાભારત ન થવા દેત. જેટલી રાહ તે તમારી પાસે કરાવડાવી રહ્યો છે ને, સમય આવવા પર એટલું આપશે કે સંભાળી પણ નહીં શકો. પોતાની જિંદગીથી ક્યારેય નારાજ ન થાવ, કારણ કે એવા ઘણા લોકો છે જે તમારી જેવી જિંદગી જીવવાનું સપનું જુએ છે. કોઈ પણ અસફળ વ્યક્તિને પૂછશો કે તમે સફળ કેમ નથી, તો તે બે કારણ આપશે. મારી કિસ્મત જ ખરાબ હતી, મારી પાસે સમય જ ન હતો. કોઈ વિશ્વાસ તોડે તો તેનો આભાર માનજો, કારણ કે આ એ જ લોકો હોય છે જે આપણને શીખવાડે છે કે વિશ્વાસ વિચારી સમજીને જ કરવો જોઈએ. પોતાના પર વિશ્વાસ કરો. તમારી અંદર કંઈક એવું છે જે દરેક અડચણથી મોટું છે. ક્યારેક સમયના પરિવર્તનથી મિત્રો પણ શત્રુ બની જાય છે અને શત્રુ પણ મિત્ર, કારણ કે સ્વાર્થ ખૂબ જ મોટો બળવાન છે. ચંદનનું ઝાડ આખા સંસારમાં પોતાની સુગંધ માટે ઓળખાય છે, પણ આ જ સંસાર અવારનવાર ભૂલી જાય છે કે તે ચંદનના વૃક્ષ પર સંસારના સૌથી ઝેરીલા સાપ હોય છે. એટલે બહારથી અત્યંત મીઠું બોલનારવાળો વ્યક્તિ અંદર જ અંદર શત્રુનો ભાવ પણ રાખી શકે છે. એટલે વિચારી સમજીને જ કોઈ પર વિશ્વાસ કરો. જેમ કોઈ પથ્થરને જો સોનું બનવું હોય તો તેને ઘસાવવું પડે છે, તપવું પડે છે અને આગમાં બળવું પણ પડે છે. તે જ રીતે એક સફળ વ્યક્તિ બનવા માટે તમારે અત્યંતથી અત્યંત કઠિન પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે. શ્રી કૃષ્ણ કહે છે, જો તમારા જીવનમાંથી ખોટો વ્યક્તિ નહીં જાય તો સાચા વ્યક્તિનું આગમન નહીં થાય. કોણ શું કરી રહ્યું છે, કેટલું કરી રહ્યું છે, કેવી રીતે કરી રહ્યું છે, આ બધાથી તમે જેટલા દૂર રહેશો એટલા જ ખુશ રહેશો. સમય ચોક્કસ આવે છે, પણ સાચા સમયે જ આવે છે, એટલે ધીરજ જાળવી રાખો. જે લોકો તમારો સામનો નથી કરી શકતા, તે લોકો તમારાથી નફરત કરવા લાગે છે. મૂર્ખ લોકો સાથે ક્યારેય વિવાદ ન કરો. મૂર્ખ લોકો સાથે વિવાદ કરવા પર નુકસાન તમારું જ થશે. આવા લોકો સાથે દલીલ થવા પર તમારી કિંમત જ ઘટી જશે. એટલે જેટલું થઈ શકે તેટલું મૂર્ખ લોકોથી દૂર જ રહો. ગુરુ પાસેથી જ્ઞાન શીખો, પિતા પાસેથી સંઘર્ષ શીખો અને મા પાસેથી સંસ્કાર. બાકી જે બચ્યું છે તે દુનિયા શીખવાડી જ દેશે. જ્યાં જેનો દાણો રહેલો છે, સમય તેને પોતાની પાસે બોલાવે છે. કોઈ કોઈના હકનું નથી ખાતું. માત્ર બે વસ્તુઓથી સંસાર બધા સંબંધો ગુમાવી દે છે. એક ગેરસમજ અને બીજું માણસનું અભિમાન. ભીડ હંમેશા એ રસ્તા પર ચાલે છે જે રસ્તો સરળ લાગે છે, પણ આનો અર્થ એ નથી કે ભીડ હંમેશા સાચા રસ્તા પર ચાલે છે. પોતાના રસ્તા પોતે પસંદ કરો, કારણ કે તમને તમારાથી વધારે સારું બીજું કોઈ નથી જાણતું. મનથી વધારે ફળદ્રુપ જગ્યા કોઈ નથી, કારણ કે ત્યાં જે કંઈ પણ વાવવામાં આવશે તે વધશે ચોક્કસ. ભલે તે વિચાર હોય, નફરત હોય કે પછી પ્રેમ. ઇતિહાસ સાક્ષી છે, જેની બરાબરી નથી કરી શકતી દુનિયા, તેની બદનામી કરવાનું ચાલુ કરી દે છે. ગુસ્સાનો સીધો સાદો અર્થ છે કોઈ બીજાની ભૂલની સજા પોતાને આપવી. તિરસ્કાર અને અપમાન વારંવાર જો પોતાનાઓથી જ મળે તો ત્યાંથી દૂર થવું જ સૌથી સારો વિકલ્પ હોય છે. સમય મનુષ્યના બનાવેલા માર્ગ પર નથી ચાલતો. મનુષ્યને જ સમયના બતાવેલા માર્ગ પર ચાલવું પડે છે. આને જ નિયતિ કહેવાય છે. જીવન કઠિન ત્યારે લાગે છે જ્યારે આપણે પોતામાં બદલાવ કરવાની જગ્યાએ પરિસ્થિતિઓને બદલવાનો પ્રયત્ન કરીએ છીએ. કર્મ જ સૌથી મોટો ધર્મ છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં અર્જુનને ઉપદેશ આપતા કહે છે કે વ્યક્તિ કર્મ કરવા માટે જ પેદા થયો છે. કર્મ કર્યા વગર કોઈ રહી નથી શકતું. મનુષ્યને પરિણામની ચિંતા કર્યા વગર પોતાના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ. ક્રોધ મનુષ્યને નર્ક તરફ લઈ જવાવાળો દરવાજો છે.
ક્રોધ કરવાથી વ્યક્તિનું મન અશાંત થઈ જાય છે. તે આવેશમાં આવીને ઘણીવાર પોતાનું જ નુકસાન કરી બેસે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, મનુષ્યને ક્રોધ કરવાથી બચવું જોઈએ. કેટલો પણ ક્રોધ કેમ ના આવે, પોતાને શાંત રાખવાનો પ્રયત્ન કરો. આ સંસારમાં આજે જે તમારી પાસે છે તે કાલે કોઈ બીજાનું હતું, પરમ દિવસે કોઈ બીજાનું હશે. મન પર નિયંત્રણ રાખવું જરૂરી છે. મનુષ્યનું મન વાયુની જેમ ચંચળ હોય છે. આ મન જ છે જે મનુષ્યને કામ વાસનાઓ તરફ ભટકાવતું રહે છે. જો જીવનમાં સફળ બનવું છે તો મન પર કાબૂ કરવો ખૂબ જરૂરી છે. મનને વશમાં કરવાથી મગજની શક્તિ કેન્દ્રિત થાય છે, જેનાથી કાર્યોમાં સફળતા મળવા લાગે છે. ગીતા મુજબ જે વ્યક્તિએ પોતાના મન પર કાબૂ મેળવી લીધો છે તે મનમાં પેદા થવાવાળી નકામી ચિંતાઓ અને ઈચ્છાઓથી પણ દૂર રહે છે. સાથે જ વ્યક્તિ પોતાના લક્ષ્યને પણ સરળતાથી પ્રાપ્ત કરી લે છે. જો મન વશમાં નહીં કરો તો તે તમારો સૌથી મોટો શત્રુ બની જશે. હંમેશા શંકા કરવાવાળો વ્યક્તિ ક્યારેય શાંતિ પ્રાપ્ત નથી કરી, એટલે શંકા કરવાથી બચો. વધુ શંકા કરવાથી મનની શાંતિ ભંગ થઈ જાય છે અને વ્યક્તિ ભ્રમિત થઈને પોતાના સંબંધોને નષ્ટ કરી નાખે છે. તનની સુંદરતા મનને આકર્ષિત કરે છે, જ્યારે સ્વભાવની સુંદરતા હૃદયને આકર્ષિત કરે છે. એટલે મનુષ્યનો સ્વભાવ હંમેશા નિર્મળ હોવો જોઈએ. કોણ શું કરી રહ્યું છે, કેવી રીતે કરી રહ્યું છે અને શા માટે કરી રહ્યું છે, આ બધાથી જેટલા દૂર રહેશો એટલા જ ખુશ રહેશો. જિંદગીમાં આપણે કેટલા સાચા છીએ અને કેટલા ખોટા છીએ, આ માત્ર બે લોકો જાણે છે. એક પરમાત્મા અને બીજું આપણો અંતરાત્મા. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે મનુષ્યની અંદર જ્ઞાનની કમી હોય છે અને ઈશ્વરમાં શ્રદ્ધા નથી હોતી, તે મનુષ્ય જીવનમાં ક્યારેય પણ આનંદ અને સફળતાને પ્રાપ્ત નથી કરી શકતો. મોહ વિનાશનું કારણ હોય છે. મનુષ્યના દુઃખોનું મૂળ કારણ તેનો મોહ જ હોય છે. તે જેટલો વધુ મોહ કરશે એટલી જ વધુ પીડા પણ ભોગવશે. પસ્તાવો ભૂતકાળ બદલી શકતો નથી અને ચિંતા ભવિષ્ય નથી સુધારી શકતી. એટલે વર્તમાનનો આનંદ લેવો જ જીવનનું સાચું સુખ છે. શ્રી કૃષ્ણ કહે છે, જે તમારો સાથ આપે છે તમે તેનો સાથ આપો, અને જે તમને દગો આપે છે તમે તેનો ત્યાગ કરી દો. જે જગ્યાએ તમારું સન્માન ન હોય ત્યાં ક્યારેય જવું ન જોઈએ, નહીં તો લોકો તમને નબળા અને મૂર્ખ સમજશે. જ્યાં વરસાદ ન હોય ત્યાં પાક ખરાબ થઈ જાય છે, અને જ્યાં સંસ્કાર ન હોય ત્યાં નસલ ખરાબ થઈ જાય છે. એટલી જલ્દી દુનિયાની કોઈ વસ્તુ નથી બદલાતી જેટલી જલ્દી માણસની નિયત અને નજરો બદલાઈ જાય છે. ક્યારેય કોઈની સામે પોતાની સફાઈ રજૂ ન કરવી, કારણ કે જેને તમારા પર વિશ્વાસ છે તેને સફાઈની કોઈ જરૂરિયાત નથી, અને જેને તમારા પર વિશ્વાસ નથી તે તમને ક્યારેય સમજશે જ નહીં. બુદ્ધિમાન લોકો શાંત રહે છે, સમજદાર લોકો બોલતા રહે છે, અને મૂર્ખ લોકો દલીલ કરતા રહે છે. સપના અને લક્ષ્યમાં એક જ તફાવત છે. સપના માટે મહેનત વગરની ઊંઘ જોઈએ, અને લક્ષ્ય માટે ઊંઘ વગરની મહેનત. વિચાર સારા હોવા જોઈએ, કારણ કે નજરનો ઈલાજ તો શક્ય છે, પણ દૃષ્ટિકોણનો નહીં. તમે પોતાને સારા બનાવી લો, દુનિયામાંથી એક ખરાબ માણસ ઓછો થઈ જશે. સાથ ન નિભાવવાવાળાને તો માત્ર એક બહાનું જોઈએ, નહીં તો સાથ નિભાવવાવાળા તો આખરી શ્વાસ સુધી સાથ નથી છોડતા. જિંદગીમાં એક વાત ચોક્કસ યાદ રાખજો, કોઈ હાથમાંથી છીનવીને ચોક્કસ લઈ જઈ શકે છે, પણ કોઈ નસીબમાંથી છીનવીને નહીં. કોઈને કંઈક આપીને અભિમાન ન કર. શું ખબર તું આપી રહ્યો છે કે પાછલા જન્મનું દેવું ચૂકવી રહ્યો છે. ઘમંડી મનુષ્યનો વંશ, વૈભવ અને પ્રતિષ્ઠા ત્રણેય જતા રહે છે. વિશ્વાસ ન હોય તો રાવણ, કૌરવ અને કંસને જોઈ લો. કોઈ પર વિશ્વાસ કરવો હોય તો તેની વાતો પર નહીં, તેમની કરતૂતો પર ધ્યાન આપો. ગુસ્સાના સમયે થોડું રોકાઈ જવાથી અને ભૂલના સમયે થોડું નમવાથી
જિંદગી વધુ સરળ થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય મને જાણી લે છે તે જન્મ મરણના બંધનોમાંથી મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય ભગવદ્ ગીતાને વાંચીને તેના પર અમલ કરે છે તેના બધા દુષ્કર્મોનો પ્રભાવ સમાપ્ત થઈ જાય છે. જે ભાગ્યમાં છે તે ભાગીને આવશે અને જે ભાગ્યમાં નથી તે આવીને પણ ભાગી જશે. જેમ હવાના ઝપાટા હોડીને ભટકાવી દે છે તેવી જ રીતે મનુષ્યની ઈચ્છાઓ બુદ્ધિને ભટકાવી દે છે. જે મનુષ્ય સુખ અને દુઃખમાં, માન અને અપમાનમાં શાંત રહે છે તે મનુષ્ય મને અતિ પ્રિય છે. સમજદાર વ્યક્તિ જ્યારે સંબંધ નિભાવવાનું બંધ કરી દે છે તો સમજી લેવું જોઈએ કે તેના આત્મસન્માનને ક્યાંક ને ક્યાંક ઠેસ ચોક્કસ પહોંચી છે. પ્રેમ હંમેશા માફી માંગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કર્મ જ તમારી ઓળખ છે, નહીં તો એક નામના તો અહીં હજારો માણસ છે. સારા કર્મ કરવા છતાં પણ લોકો માત્ર તમારી ખરાબી જ યાદ રાખશે, એટલે લોકો શું કહે છે તેના પર ક્યારેય ધ્યાન ન આપો. કોઈને દગો આપવું એક કર્જ છે જે તમને કોઈ બીજાના હાથોથી એક દિવસ ચોક્કસ મળશે. એક સારી નજર તે જ છે જે માત્ર પોતાની ખામીઓ અને બીજાના ગુણોની તલાશ કરે છે. ક્યારેય તે વ્યક્તિ પર ભરોસો ન કરો જે સમયની સાથે સ્વભાવ બદલી લે છે. જીવનમાં ક્યારેય કોઈની સાથે પોતાની સરખામણી ન કરો. તમે જેવા છો સર્વશ્રેષ્ઠ છો. બધાને પોતાનું જીવન બદલવા માટે સમય મળે છે, પરંતુ સમય બદલવા માટે ફરીથી જીવન નથી મળતું. શ્રી કૃષ્ણ કહે છે કે જે થવાનું છે તે થઈને રહે છે અને જે નથી થવાનું તે ક્યારેય નથી થતું. એવો નિશ્ચય જેની બુદ્ધિમાં હોય છે તેમને ચિંતા ક્યારેય નથી સતાવતી. સારી નિયતથી કરવામાં આવેલું કામ ક્યારેય વ્યર્થ નથી જતું અને તેનું ફળ તમને ચોક્કસ મળે છે. જીવનમાં સૌથી મોટી ભૂલ એ જ હોય છે જે ભૂલમાંથી આપણે કંઈ શીખી નથી શકતા. તમે આજે જે પણ કામ કરી રહ્યા છો તેનું ફળ તમને કાલે પ્રાપ્ત થશે અને આજે જે તમારી પાસે છે તે તમારા દ્વારા કરવામાં આવેલા પાછલા કર્મોનું જ ફળ છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય શ્રદ્ધાભાવથી મારી ભક્તિ કરે છે હું તેને એ જ વસ્તુ આપું છું જે તેની પાસે નથી, અને જે તેની પાસે છે હું તેની રક્ષા પણ કરું છું. કોની સાથે ક્યારે અને કેટલું બોલવું છે, જો તમે આ સમજી લીધું તો તમે તમારી જિંદગીના સાર્થક બની ચૂક્યા છો. કાન્હા કહે છે કે જીવનમાં ક્યારેય મોકો મળે તો કોઈના માટે સારથી બનવું, સ્વાર્થી નહીં. ધર્મથી ભરેલું હૃદય ધર્મની સલાહ આપે છે અને અધર્મથી ભરેલું હૃદય અધર્મની સલાહ આપે છે. માણસ એટલે દુઃખી નથી કે તે ઈશ્વરને નથી માનતો. માણસ એટલે દુઃખી છે કારણ કે તે ઈશ્વરની નથી માનતો. સમય આવવા પર બધાને મળે છે. સમયથી પહેલાંની ચાહત જ દુઃખનું કારણ બને છે. તે મૂર્ખ છે જે પ્રેમને બકવાસ કહે છે. પ્રેમ આ સંસારનું મૂળ છે અને આનાથી જ આ સંસાર બન્યો છે. સંબંધોમાં નિયમિત દૂરીઓ સંબંધોને જોડે છે અને અનિયમિત દૂરીઓ સંબંધોને તોડે છે. મનુષ્ય પોતાના વિશ્વાસથી નિર્મિત થાય છે. જેવો તે વિશ્વાસ કરે છે તેવો જ તે બની જાય છે. આ સંસારમાં ભાગ્યથી વધુ અને સમયથી પહેલાં ન કોઈને મળ્યું છે ન ક્યારેય મળશે. જીવનમાં વાણીને સંયમમાં રાખવી અનિવાર્ય છે, કારણ કે વાણીથી આપેલા ઘાવ ક્યારેય ભરાઈ નથી શકતા. શ્રી કૃષ્ણ કહે છે કે ધર્મ માટે લડતા શીખો, અધર્મીનો કાળ બનતા શીખો અને પોતાનાઓ માટે ત્યાગ કરતા શીખો. સત્ય હંમેશા પાણીમાં તેલના એક ટીપા સમાન હોય છે. તેના પર કેટલું પણ અસત્યનું પાણી નાખો તે હંમેશા ઉપર જ તરતું રહે છે. તે વ્યક્તિ પર ક્યારેય વિશ્વાસ ન કરવો જે તમને બીજાના રહસ્યો બતાવે છે. બુદ્ધિ બધાની પાસે છે. હવે ચાલાકી બતાવવી છે કે ઈમાનદારી, આ તો આપણા સંસ્કારો પર નિર્ભર કરે છે.
પણ ચાલાકી 4 દિવસ જ ચમકે છે અને ઈમાનદારી જીવનભર ચમકતી રહે છે. પોતાની આર્થિક સ્થિતિને રહસ્ય રાખવી જોઈએ. જો તમારી આર્થિક સ્થિતિ સારી છે તો લોકો તમારી પાસે ઉધાર માંગવા લાગશે, અને જો તમારી આર્થિક સ્થિતિ ખરાબ છે તો લોકો તમારું સન્માન નહીં કરે અને તમારો સાથ નહીં આપે. એટલે પોતાના સુખ અને દુઃખને પોતાના સુધી જ સીમિત રાખવું જોઈએ. પોતાના જીવનમાં ક્યારેય પણ ન કોઈને આનંદમાં વચન આપો અને ન ક્રોધમાં ઉત્તર આપો અને ન દુઃખમાં ક્યારેય નિર્ણય લો. કોઈ માણસ ભલે લાખ વસ્તુઓ જાણી લે, ભલે તે આખા જગતને જાણી લે, પણ જો તે પોતે પોતાને નથી જાણતો તો તે અજ્ઞાની છે. જો કોઈ તમને ઠુકરાવી દે તો ખોટું ન લગાડતા, કારણ કે તે વાસ્તવમાં તમારી કિંમત નથી જાણતા. હંમેશા શાંત રહો. આનાથી તમે જીવનમાં પોતાને ખૂબ મજબૂત મેળવશો, કારણ કે લોખંડ ઠંડુ થવા પર જ મજબૂત હોય છે, પણ ગરમ થવા પર તેને કોઈ પણ આકારમાં ઢાળી શકાય છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. આશા કરું છું કે તમને લોકોને આ વિડીયોમાંથી ઘણું બધું શીખવા માટે મળ્યું હશે. આપણે મળીએ છીએ એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી ધન્યવાદ. જો તમને આ વિડીયો અને આ પવિત્ર કથા પસંદ આવી હોય તો કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. અને આવી જ ધાર્મિક કથાઓ સાંભળવા માટે ભક્તિ પુરાણ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.